ગીત શાસ્ત્ર 34:1-6 આ સુંદર ગીત શાસ્ત્ર માટે પ્રભુ આપનો માનીએ તેટલો આભાર ઓછો છે. વાળાઓ, દાઉદની જીવનની સફળતા બધાને ગમે છે. દાઉદે કરેલા પરાક્રમના કામો જોઈને માતાઓ પોતાના છોકરાને શિક્ષણ આપતી હોય છે કે છોકરું બહાર જતા ગભરાય તો જે વિશ્વાસી માતા છે કે ગભરાવાનું નહીં, દેવ આપણી સાથે છે. દાઉદ નાનો હતો ને તારા જેવો, ત્યારે એના પપ્પા એને જંગલમાં બકરા ચારવા મોકલતા, પણ તે બીતો નતો. એના પપ્પા એને કહેતા હતા, પ્રભુ આપણી સાથે છે, બીતો નહીં. અને જતો અને સાંજે સહી સલામત ગણીને આપેલા બકરા પાછા ગણીને ઘરે લાવતો. પછી છોકરા પૂછતા, તો મમ્મી જંગલમાં તો વાઘ હોય, સોસાયટીમાં તો કૂતરા છે, મને બીક લાગે છે, એ ફસે છે. જંગલમાં તો વાઘ હોય, સિંહ હોય, વરુ હોય, ચિત્તા હોય, હાથી હોય. એની સાથે માં કહેતી, દીકરા, સર્વ પ્રાણી માત્ર પર ઈશ્વરે આપણને અધિકાર આપ્યો છે. અને ઉત્પત્તિના પહેલા પુસ્તકમાં શું તને ખબર નથી લખ્યું છે કે આ સર્વ પ્રાણી માત્ર પર તમે રાજ કરશો, આ સર્વ પ્રાણી માત્ર તમારે આધીન રહેશે. જો તમે માનશો અને મારા માર્ગે ચાલશો તો તમે ઉત્તમ પેદાશ કરશો, સર્વ ક્ષેત્રે જય અને વિજય પામશો. વાલાઓ, દાઉદની સફળતાનું રહસ્ય દેવ પરનો તેનો દ્રઢ વિશ્વાસ, દેવ સાથેના તેના ગાઢ સંબંધો અને પ્રત્યક્ષ રીતે સ્તુતિ અને આરાધના કરવાની તેની ટેવ. પહેલા જ વચનમાં તે લખે છે, હું તમારે જે કરવું એ કરો, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ અને મારે મુખે મારા પ્રભુની સ્તુતિ નિરંતર થશે. એ સર્વ સમયની સ્તુતિ એને સર્વ સમય બળ આપતી. પછી તે બાલ્યાવસ્થામાં ઘેટા ચારતો હોય અને સિંહ અને રીંછ તરાપ મારે, એ સ્તુતિથી જે સામર્થ્ય મળતું હતું, એ સામર્થ્યથી એ સિંહને લવારાને ફાડતો ફાડી નાખતો. કેમ કે તે સર્વ સમયનો આરાધક અને તે સર્વ સમયનો ખરો ઉપાસક હતો. થોડો મોટો થયો, કામ વધ્યું, ઘેટા ચારવામાંથી ભાઈઓનું ભાથું પણ તારે જ પહોંચાડવાનું. ભાઈઓનું ભાથું લઈને રણ મેદાનમાં ગયો છે અને ત્યાં ગોલિયાત નામનો એક ફલિસ્તી યોદ્ધો યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરતો હતો, ગંદી બાબતો બોલતો હતો. અને આ લબર મૂછ્યો છોકરો ઉશ્કેરાઈને કે છે, આ કોણ દુષ્ટ ફલિસ્તી છે જે મારા જીવતા દેવની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે? આ જ ઘડીએ તેનું માથું તેના ધડથી જુદું કરી દઈશ. અને આ જ્યારે ગોલિયાતે સાંભળ્યું, એને થયું, કોણ છોકરો છે? હજી એને મૂછો નથી ઉગી, એના હાથમાં તલવાર નહીં, બાગછી નહીં, ભાલો નહીં, શિરસ્ત્રાણ નહીં, બખ્તર નહીં, અને આ મને કહે છે ગોલિયાતે મારી. અને કે છે, આવ હમણાં જ હું તારા ટુકડા ટુકડા કરીને વાયુચર પક્ષીઓને ખવડાવીશ. અને ત્યારે દાઉદ કહે છે, તું તલવાર અને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું તો યહોવાના નામથી તારી સામે આવું છું. અને ફાઇનલી આપણે જોઈએ છે, કાચી ઉંમરમાં સિંહ અને રીંછ પર વિજય
મૂછો નથી ઉગી. ગોલિયાત પર વિજય અને મહારાજા થયા પછીનો જ્યારે એના જીવનનો અભ્યાસ કરો, કોઈ લડાઈ તે જીવનમાં હાર્યો નહીં. જય પર જય અને વિજય પર વિજય. રહસ્ય કે દેવ પર વિશ્વાસ. વિશ્વાસ એટલે કેવો? પહાડ જેવો વિશ્વાસ. દેવના માર્ગદર્શન હેઠળ ચાલવું અને સર્વ સમયે પ્રભુની સ્તુતિ 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 કરતા. અરે વાહ, આ સર્વ સમયની સ્તુતિ એને સર્વ સમયનો વિજયવંત રાજા બનવા માટે મદદ. પણ એક એવી બાબત આજે હું તમને કહેવા માંગુ છું કે તમે ચાહો ત્યારે કરી શકો છો, અને એ છે સ્તુતિ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે દાઉદ કહે છે, હું સર્વ સમય યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. આ કંગાલ પુરુષે યહોવાનો શોધ કર્યો અને તેણે મારી પ્રાર્થના સાંભળીને મારા સર્વ સંકટમાંથી મને છોડાવ્યો. સંકટોમાંથી છૂટવા ચાહો છો? બીમારી ફરીથી શરીર પર હુમલો ન કરે એવી ઈચ્છા રાખો છો? ગરીબીના દરિદ્રતાથી કંટાળેલા છો અને ચાહો છો કે વચન પ્રમાણે હું સર્વ દેહ જાતિને ઉછીનો આપનારું બનું? પ્રભુ, મને કોઈ આગળ કદી હાથ ફેલાવવાની વારો ના આવે તો હું કેવો ભાગ્યશાળી. વિચાર સારા છે, પણ ગરીબી છોડતી નથી. મહિનામાં ક્યારેક તો અડોશ પડોશમાં વાટકો લઈને માંગવા નીકળવું પડે છે. આ લાલચ ભર્યા જીવનમાંથી ઈશ્વર તમને છોડાવવા માંગે છે, અને ઉત્તમ માર્ગ સર્વ સમય યહોવાને ધન્યવાદ આપવાની શરૂઆત કરો, કેમ કે સ્તુતિ બંધનોને તોડે છે. યરીખો આશીર્વાદથી ભરપૂર શહેર હતું. મેં કહ્યું હમણાં, ઇઝરાયલ પુત્રો માટે યરીખોના દરવાજા બંધ. અંદર લોકો ખાઈ રહ્યા છે, પી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, દૂધ મધની રેલમછેલ છે, અને બહાર ઇઝરાયલ પ્રજા બળવાખોરીના જીવનને કારણે ભૂખીને તરસી છે. ઈશ્વરે કહ્યું, આશીર્વાદિત થવું છે, સમૃદ્ધિ સુખાકારી જોઈએ છે. આજે હું તમને જે રસ્તો બતાવું એનો ઉપયોગ કરો. 7 દિવસ મંડળીના આગેવાનોને આગળ કરો, વાજિંત્રો લો, સ્તુતિ કરતા કરતા 7 દિવસ યરીખોના કોટની પ્રદક્ષિણા કરો. 7મે દિવસે યરીખોનો કોટ તૂટી પડશે. હું પહેલી વાર જ્યારે વાંચતો હતો ત્યારે ખરેખર મને સમજાતું નથી. આ બધું બધાને આવી હાલત છે કે ભૂખ્યો માણસ છે, 40 ફૂટ ઊંચો કોટ છે, 7-8 પહોળો કોટ, દરવાજા બંધ છે, દરવાનો અંદર બંદૂક લઈને ઉભા છે, અને પ્રભુ કહે છે 7 દિવસ પ્રદક્ષિણા કરો, ગીતો ગાતા ગાતા. શું વાલો સંતોએ વિશ્વાસ કર્યો, અને 7મા દિવસે જ્યારે તેઓ સ્તુતિ કરીને ફરી રહ્યા હતા, 7મે દિવસે આપણે જોઈએ છે એ સ્તુતિના સામર્થ્યથી યરીખોનો કોટ તૂટી પડ્યો, અને બાઇબલમાં લખ્યું છે ઇઝરાયલ પુત્રોએ આખું યરીખો લૂંટી લીધું. હાલેલુયા, હાલેલુયા. સ્તુતિ કરો, જીવનમાં સ્તુતિની ટેવ પાડો. હે યહોવા મુજાદાર, તુજ મને જગમાં હું લાચાર. ક્યાં સુધી લોકોને કહેતા રહેશો પૈસો નથી, પૈસો નથી, દેવું વધી ગયું છે, મરી જશો, દેવું વધશે, તમે કોઈ દોષ બહાર નહીં આવો. પણ એ દેવાના દુષ્ટ આત્માને કહો, યેશુના નામમાં મારા જીવન પર હું તને નખાવું છું. પ્રભુની આગળ જઈને કહો, પ્રભુ પાપ, ભૂલો, ભૂંડાઈ,
દુર્ગુણો કુટેવોને કારણે જે મારી આશીષો મારાથી જતી રહી છે પ્રભુ, એ તમે મને પાછી આપવા માટે. તમે તો વિશ્વાસયોગ્ય દેવ છો. આજે હું મારા પાપોનું, આજે હું મારા ભૂલોનું, આજે હું મારા ગુનાહનો પસ્તાવો કરું છું. હાલેલુયા, હાલેલુયા. પાપનો પસ્તાવો કરો, ભૂલોને પ્રભુના ચરણે લાવો અને સ્તુતિ કરવાની શરૂ કરી દો. જેણે યરીખોનો તોડ તોડ્યો, જેણે પાઉલ અને સિલાસના ફક્ત હાથ પગની બેડીઓ નહીં તોડી, જેલના સળિયા ઓગાળ્યા અને જેલની ઊંચી પહોળી દિવાલ જેણે ભૂકો ભૂકો કરી નાખી, એ જ બંધનોથી તમને છોડાવનાર, એ ગરીબીનું હોય, નાણાભીડનું હોય, અજ્ઞાનતાનું હોય, ઘરમાં કજિયા કંકાસનું હોય, છોકરાઓની શૈક્ષણિક નબળાઈનું હોય, અડોશ પડોશથી થતા ઝઘડાનું હોય, કુટુંબીજનો તરફથી થતા અપમાન અને તિરસ્કારનું હોય, તરેના પ્રશ્નોથી મનુષ્યને ઘેરનાર અને પાયમાલ કરનાર શૈતાન પર જો તમે વિજય પામવા ચાહો છો તો આજથી તેની તરફ જુઓ અને પ્રકાશ પામવાની શરૂઆત કરી દો. તમારા મુખ કદી ઝંખવાના પડશે નહીં, નહીં અને નહીં. આ સનાતન સત્ય સાથે આજનું વચન પૂર્ણ કરું છું.